أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم اللهم عجل وليك الفرج. हज़रत अमीरुल मोमिनीन अली इब्न अबी तालिब अलैहिस्सलातु वस्सलाम નહજુલ બલાગાની અંદર હિકમત નંબર 134માં ઇરશાદ ફરમાવે છે કે દોસ્ત ત્યારે સાચો દોસ્ત બની શકશે જ્યારે તે દોસ્તને 3 જગ્યા ઉપર કામ આવે. પહેલું, મુસીબતના સમયે; બીજું, તેની ગેરહાજરીમાં; અને ત્રીજું, તેમના મોત પછી. આપણે જેને દોસ્ત સમજીએ છીએ અને ઇમામ જેને દોસ્ત કહે છે તે બંનેમાં અલગ અલગ છે. કેમ કે આપણે તેને દોસ્ત સમજીએ છીએ કે જે બધી બુરાઈમાં અને ખરાબ કાર્યોમાં આપણો સાથ આપે અને કોઈને આપણી બુરાઈ પણ ન કહે અને આપણને ટોંક ટોંક પણ ન કરે. આ દોસ્ત નથી, બલકે દુશ્મન છે. દોસ્ત તો એને કહેવાય જે તમને બુરાઈથી રોકે અને સારા કામોમાં સાથ આપે અને સારી જગ્યા ઉપર લઈ જાય. ઇમામ અલી અલૈહિસ્સલામ અહીંયા પોતાના નૂરાની કલામમાં દોસ્તોની 3 નિશાનીઓ બતાવે છે. પહેલી, મુસીબતના સમયે જે સાથ આપે તે સાચો દોસ્ત છે અને જે છોડીને ચાલ્યો જાય તે સાચો દોસ્ત નથી, બલકે એ મતલબી દોસ્ત છે. આ દુનિયા મુસીબતનું ઘર છે. ક્યારે અને કોની ઉપર મુસીબત આવશે તેની કોઈને ખબર નથી. તો કોઈ એવા મુખલિસ દોસ્ત હોવા જોઈએ જે મુસીબતોમાં સહારો બને અને દુનિયા અને આખેરતની તકલીફોથી નીકાળવાનો રસ્તો બનાવે અને દુઃખ સુખમાં સાથે ઊભો રહે. તે જ હકીકી દોસ્ત છે. બીજી, પોતાના દોસ્તની ગેરહાજરીમાં દોસ્તની ઇજ્જતને સાચવે, વખાણ કરે, તેની કોઈ બુરાઈ કરતું હોય તો તેનો બચાવ કરે. તે જ સાચો દોસ્ત છે. એવું ન થાય કે દોસ્ત ગયો અને કહે સારું થયું ચાલ્યો ગયો, હવે છુટકારો મળ્યો, અને પછી તેની બુરાઈ કરવા લાગે અને જ્યારે મૌજૂદ હોય તો તેના સામે વખાણ કર્યા કરે. ના, આવો માણસ સાચો દોસ્ત નથી. સાચો દોસ્ત એ છે કે જે હંમેશા પોતાના દોસ્તનો ખ્યાલ રાખે, ચાહે હાજર હોય કે ચાહે ગેરહાજર હોય. ત્રીજું, મોત પછી પણ કામ આવે અને તેને યાદ રાખે, તેમના બાલ બચ્ચાઓનું ધ્યાન રાખે, તેમજ તેને દુઆ અને નેકીઓમાં યાદ રાખે. તે હકીકી દોસ્ત છે. એવું ન થાય કે દોસ્ત અલ્લાહની રહેમતે પહોંચી ગયો એટલે દોસ્તી પણ ખતમ થઈ ગઈ, પરંતુ તેના હક પછી પણ અદા કરતો રહે, તેમજ હંમેશા તેને યાદ કરતો રહે. અલ્લાહુમ્મા સલ્લિ અલા મુહમ્મદ વ આલિ મુહમ્મદ વ અજ્જિલ ફરજહુમ. From Fountain of Ahlul Bayt alayhimus salam.